તો ગંભીર આ બ્રિજ દુર્ઘટના બાદ અલગ અલગ જિલ્લામાં કેટલા જોખમી બ્રિજ બંધ કરાયા છે તે જાણીએ। સેવાલિયાથી ટીમ્બાનો મહીસાગર નદી પરનો બ્રિજ જે છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। હવે અધિકારીઓ જાગ્યા છે અને હવે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો। ઉપરાંત કપડવંજનો નવાગામ બેટાવાડાને જોડતો બ્રિજ પણ હવે બંધ કરવામાં આવ્યો છે। તો હવે આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે। મોઢેરા બહુચરાજી વચ્ચે રૂપેણ નદી પરનો બ્રિજ પણ હવે બંધ કરાયો છે। આ ઉપરાંત સુરતના કામરેજ પાસેનો ખોલવડ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો આ તમામ બ્રિજો બંધ કરાઈ રહ્યા છે। ખંભાળિયામાં ઘી નદી પરનો જર્જરિત કેનેડી બ્રિજ પણ હવે બંધ કરવામાં આવ્યો। હવે અધિકારીઓ રહીને જાગ્યા છે। આ દુર્ઘટના બની પછી છોટાઉદેપુરમાં જબુગામ બોડેલી બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। તો આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે। ગાંધીનગરના રાયપુર પાસેના બ્રિજ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધીની અમલવારી માટે પોલીસ ગોઠવી દેવામાં આવી છે।